આ બધા છે ને નેતા બનાવીને જે છે લાગે તો જેવો ટાઈમ આવશે તારા જે થવાનું એ થશે પણ હંમેશા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે હંમેશા હું ઉભો રહ્યો છું અહીંયા મને પણ ભાઈ લખવાભાઈ પહેલી વાર આવો મોકો મળ્યો શિક્ષણના કાર્યમાં ઓપનિંગ લાઇબ્રેરી મારા નવગણજી ખરેખર બહુ સારું પગલું છે આપણા સમાજ માટે દીકરીઓની લાઇબ્રેરી માટે આવું સુંદર અવસર અને મહેશભાઈ અમારા તો ખાસ મિત્ર છે એમણે પણ ઘણી બધી સહાય કરી છે ઘણા બધા અહીંયા છે દાતાઓ દરેકનો ખૂબ ખૂબ આભાર અને મંદિરોમાં પૈસા ના ચાલશે પણ આવા સ્કૂલો બનશે લાઇબ્રેરીઓ બનશે એમાં પૈસા જરૂર આપજો તમે એટલે જેમ કે મારા ઓફિસે ઘણા બધા આવડતી પત્રિકાઓ લઈ પૈસા લખાવવા માટે ભાઈ આમ અમારા ગામમાં મંદિર બને છે પૈસા લખાઈએ છીએ આપણે ભગવાન માતાજીનું કામ હોય પણ કોઈ એવું નહીં આવ્યું કે ભાઈ અમારા ગામમાં અમે એક શાળા બનાવી રહ્યા છીએ લાઇબ્રેરી બનાવી દઈએ છીએ એના માટે આવક કોઈ આવતું નહીં બોલો એટલે જરૂરી એ છે આપણા સમાજ માટે અને ભાઈ અમારા લખનભાઈએ કીધું કે ભાઈ તમારા ગાવા કરતા ભાષણ અત્યારે બહુ વધારે ચાલી રહ્યા અમારા સંજયભાઈ ઠાકોર હું તો કહું છું ખરેખર આવા આયોજન થવા જોઈએ આપણા સમાજ માટે શિક્ષણનું કાર્ય થાય એ બહુ મોટી વાત છે અને અમુક નેતાઓ કોઈ આવ્યા હા એટલે હોય તો એમના હોમવર્ક એમ હતું જે બી કોંગ્રેસ વાળા ભાજપ વાળા હોય ના એટલે એ લોકો બોલતા હોય ને તારા એવું કે કલાકારો ઓમ ને કલાકારો તેમ ને તો જાણે તમારા લડવાનું આવે છે તારે પ્રચાર કરવા માટે કલાકારનો બોલાવો તમે હા ભાઈ કલાકારોએ સમાજનો ભેગો કર્યો તમને ખબર છે કલાકારોએ સમાજનો ભેગો કર્યો છે ને જીવતો દાખલો ઉદાહરણ તમારે હોમું જોઉં છું નગરજી સાચી વાત ખોટી વાત ને તમે કલાકારોનો પછી કહો કે કલાકારો અમને કલાકારો તેમ અમે એ લોકો કોઈ બી કલાકારો કોઈ બી સમાજનો કલાકારો હોય પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે કોઈ પણ સમાજનું કામ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે ને કલાકાર આવો તો પબ્લિક આવે છે સાચી વાત ખોટી વાત ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે તેમ કરે છે રાધારાવ ગાય છે ઓમ કરે છે અરે ભાઈ તું ખોટી વાત ના કરી તું નેતા બને તો નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ જવાબદારી કોની જવાબદારી કલાકારની કે નેતાઓની ને અમારે તો ગાવાનો વિષય છે ને અમે તમ બોલતા ચમ થયા એટલા માટે થયા કે તમે નહીં બોલતા સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા હો વાતની ચોખ્ખી વસ્તુ છે ભાઈ કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારે નથી કોઈ લેવા દેવા નહીં પણ એ જે હકીકત છે તમને બી ખબર છે મને ખબર છે જેમ કે હમણાં વચ્ચેની વિધાનસભાની વાત તમને ખબર છે કે ભાઈ અમુક કલાકારોને બોલાવતા હતા બરાબર ત્યારે મેં ખાલી નાનો મુદ્દો ઉઠાવ્યો ભાઈ અમુક કલાકારો તમે કેમ બોલાવો છો ઘણા બધા સારા સારા કલાકાર ક્ષત્રિય સમાજ તો એક બી કલાકાર તમે નહીં બોલાવતા તો જ્યારે મેં મુદ્દો ઉઠાવ્યો ત્યારે ખબર પડી ને તો આવા ઘણા બધા મુદ્દાઓ છે ભાઈ જે નેતાઓએ ઉઠાવવા જોઈએ કલાકારો કલાકાર તો ગાવાનું કામ છે અમારું ગાવાનું કામ છે તો અમે ઉઠાવીએ છીએ એટલા માટે કે અમારા સમાજ માટે અમે ઉઠાવીએ છીએ ને મારો એક નાનો મુદ્દો હતો તો એ સરકારે હોબળીઓને બીજા 300-400 કલાકારોને બોલાયા એટલે પછી હું મળ્યો તો ખરો સીએમ સાહેબને મળ્યો શંકરભાઈને બી મળ્યો તો કોણ ગમ્યું ના ગમ્યું એ બધું મારા કોઈ લેવા દેવા નહીં તો મારા તો ભાઈ રાહુલ ગાંધી એટલા નવઘણીજી એટલા કેજરીવાલ ભી એટલા મોદી સાહેબ એટલા મારા માટે બધા હરખા છે એટલે કોઈ પક્ષનો એમ કેમ કે ભાઈ ભાજપમાં જઈને તમે બેસી જાય તો ના કોંગ્રેસમાં જઈને બેસી જાય તો એ ના પણ બધા જોડે રહે ખરો
ને સમય આવે તો આપણે જરૂરી પડશે. ને જરૂર જાણ પડશે. જાણ મને એવું લાગશે કે ભાઈ હું સમાજની આ બે પક્ષની બહાર રહીને કામ નહીં કરી શકતો, તો મારે કોઈ જોઈન થવું પડશે. ને સમાજનું કામ કરવા માટે જો ભાઈ બધા નેતાઓ બધી મોટી મોટી વાતો કરતા હોય, વાયદાઓ કરતા હોય કે ભાઈ તમે મને બનાવી દો પછી હું સમાજનું ઓમ કરી નાખીને તેમ કરી નાખી, કોઈ કશું કરતું નહીં. મેં વિચાર્યું તો નગરજી વચ્ચે હો કે ભાઈ હું એ નેતા બનું, જોડાઈ જાઉં ભાજપમાં, કોંગ્રેસ, ગમે તે પક્ષમાં, સમાજની સેવા કરી. પણ મેં ઘણા બધા એવા નેતાઓ જોયા જે કોઈ પક્ષમાં જોડાયા નતા, તારા બહુ સારી સમાજની સેવા કરતા હતા, વાતો તો કરતા હતા ને સેવા કરી, પણ જ્યારે પક્ષમાં જોડાઈ ગયા એના પછી સમાજની સેવા કરવાનું છોડી દીધું. બોલો, તો હું વિચારતો હતો કે હું પક્ષમાં જોડાઈ જાઉં, પણ પછી પેલા નેતા જેવું મારું થવું પડશે. શું કહે હું કદાચ ગમે ત્યારે જોડાય, સૌથી પહેલો મારો એક જ વસ્તુ હશે, કહીશું કોઈ બી પક્ષમાં જોડાય હું પહેલું એક જ કહ્યું, મારા સમાજ માટે તમે શું કરશો કે મારા સમાજ માટે તમે આ વસ્તુ કરશો તો હું તમારી જોડીશું, નહીં તો નહીં. સમાજને આગળ લાવવા માટે કદાચ જોડાવાનું થાય તો હું જોડાઈશ, પણ મારે કોઈ જોડાવાની મને કોઈ જરૂર નહીં. જો આટલો બધો પ્રેમ તમે એમને આપેલો છો, બરાબર, તમે સુપરસ્ટાર બનાવ્યો છે કોમડાના ઠાકોર સમાજમાંથી આવતા એક દીકરાના, ને દરેક સમાજે બહુ સારો મને સપોર્ટ આપ્યો છે. તો જરૂરી નહીં કે ભાઈ આપણે કોઈ પક્ષમાં જોડાઈને સમાજની સેવા કરે. ઘણા બધા નાટકો બેઠા છે બધા, એ કોઈ પક્ષમાં જોડાયેલા નહીં પણ સમાજની સેવા માટે મને ઉભા છે ને. તો બસ આ રીતે હું તો કહું છું, તમે મંદિરો દાન કરો એનો વાંધો નહીં, પણ સમાજના આવા સારા કાર્ય કરો. તમે અમારા નવઘણજીએ જે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે, બહેનો માટે લાઇબ્રેરી બનાવવાનું, આવા કાર્ય કરો તમે. કેમ કે સમાજ, આપણા સમાજમાં બહુ એવું નહીં, ઘણા બધા કરોડપતિઓ બધા બેઠા છે, ઘણા બધા છે, પણ સમાજ તો બહુ પછાત છે. એટલા માટે કારણ કે આપણા સમાજમાં શિક્ષણ નહીં, જમીનો બહુ છે. તો ખબર છે આપણે તમારે હતી તો એ બાજુ રિંગ રોડ બાજુ હતી, જેની બચાઈ છે મારા મહેશભાઈ જેવા બચાઈ છે, તે જો અત્યારે દોડ કરી તો કેટલાય જતા રહ્યા. જેમ કે જમીનોના ભાવ આયા, આપણા સમાજમાં સૌથી વધારે જમીન આપણા સમાજમાં હતી. સાચી વાત ખોટી વાત ભાઈ? અત્યારે ઊંધું થઈ ગયું. હું અમારા એ બાજુની વાત કરું, મારે એક ફ્લેટ લેવો હતો, વર્ષો પહેલાની વાત છે, આશરે 5-6 વર્ષ પહેલાની વાત છે. તો જોવા ગયો તો એક સ્કીમ હતી, તો એક કાકા બેઠા હતા, ચોકીદારી કરતા હતા. કાકા ભાઈ સ્કીમમાં કોણ છે તમારું બધું? એક ભાઈ ઓમ પટેલ છે, ચૌધરી છે, સારું કહેવાય. મારે એક ફ્લેટ લેવો છે. ક્યાં? જમીન આપી જ છે. તો તમે ચોકીદારી કરો છો કે વેચી મારી? બોલો, વેચી મારી ચોકીદારી કરો ને ગણજી તો વિચાર કરો. પણ આ બધું ચમ થાય ખબર છે ને, આપણું સમાજ બહુ ભોળું છે, એટલું બધું ભોળું છે કે સારું કોની જોડે લેવું, કોની જોડે ના લેવું, કોની જોડે બેહવું, કોની જોડે ના બેહવું, એ આપણા સમાજને ખબર નહીં પડતી. એટલે ના બધું થાય છે કારણ કે ભાઈ આપણામાં ભણતર નહીં, આપણે ભણેલા નહીં. આખી જિંદગીથી તો આપણે નવઘણજી કઈ થાક્યા નહીં, ભણો ભણો ભણો. તો જયારે ગાવાનું ચાલુ કર્યું ને લખનભાઈ, ત્યાંથી જાગો જાગો ઠાકોરો જાગો ગાવાનું ચાલુ કરી દીધું મેં. રાધા રાધા તો બરાબર છે, પણ જાગો જાગો એ કર્યું છે મેં. પણ આ લોકો એ ભૂલી જાય છે. હા પાટણથી, હા સવાલ જ નહીં. હા હા નાના કરવા પડી. એટલે ભણતર આપણા સમાજમાં બહુ જરૂરી છે. બોલતો બહુ ઓછું, પહેલા બહુ ઓછું બોલતો હતો એટલે ગાતો હતો. એટલા માટે સમાજ માટે મેં ગીત ગાયા હતા, જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો.
અને કયો કલાકાર હતો કે ભાઈ ઠાકોર સમાજ માટે ગીત ગાય? બોલો, હતો કોઈ? નતા તમે એમ કહો છો કે ભાઈ કલાકારો સમાજના બગાડ. ભાઈ કલાકારો સમાજને એક કરે છે, તમને ખબર છે? આપણે બધા એક થયા છે ને, ચમ એક ઉભા અહીંયા ઉભા છીએ. ખાલી વિધાનસભાનો નાનો મુદ્દો લઈને હું બેઠો તો મારા નગવણજી જોડે લાઈવમાં વાત થઈ હતી. એક જ હોજે વાત થઈ હતી અને બીજા દિવસે આખો સમાજ, તમે નહીં માનો, કુડાસણ તુલસી ફાર્મમાં હજારોની સંખ્યામાં સમર્થનમાં આવી ગયા હતા, મારા સમર્થનમાં, કલાકારોના સમર્થનમાં. તો એક કલાકારે કર્યું ને, તમે એવું કર્યું નેતાઓ? તમારે ભીડ ભેગી કરવી હોય તો કલાકારને બોલાવવા પડે છે. ભીડ ભેગી થાય ને પછી તમે ભાષણ આપવા બે ઉભા થાવ ને, એટલે તમે કલાકારની ખોદો છો ને એ આગળ જતું લડવાનું છે. ઘણા બધા નેતાઓ છે, બહુ સારા નેતાઓ છે. બધાના નામ દઉં તો એક નામ રહી જાય તો ખોટું પડે પાછું. પણ દરેક નેતાઓ ભાજપના, કોંગ્રેસના, કોઈ પક્ષના હોય, મારે દરેક જોડે બહુ સારા સંબંધ છે. એમનો કોઈ લગ્નનો પ્રસંગ હોય, હમણાં જ અહીંયા આપણો પાટણમાં ચંદનજીના જેવા પણ હમણાં જ આવે તો આયા કે નહીં આવી જાય. તો એવું નહીં કે ભાઈ, પણ અમુક નેતા એવા છે કે એમને જે કહેવું તો જરૂરી હતું અને કહી દીધું, નહીં સમજી ગયા છે. હવે બોલશે નહીં બધા ને, બોલો તો તમે બધા સોચ. એટલે હાથાની જોડી રહેજો. ઘણા બધા ખોટાઓ એવા છે જે વાતો કરી છે, સમાજનું મું ઓન કરી નાખે, સમાજનું મું ઓફ કરી નાખે, પણ એ કશું કરવાના નહીં. આગળ જતા બી ઘણા બધા આપણા સમાજના બી લડવાના છે. સમાજનો સપોર્ટ કરજો. ને તમને ખુદ તો ખબર છે કે ભાઈ કોણ સાચું છે કોણ ખોટું છે, પણ ખબર નહીં તમે ચમ આવું કરો છો એ મને ખબર નહીં પડતી. એટલે ભવિષ્યમાં પણ જો આપણા સમાજના કોઈ લડવા માટે ઉભા થાય તો ચોક્કસ સપોર્ટ કરજો. એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણા ક્ષત્રિય સમાજનો ઠાકોર છે ને, એનાથી લેવા દેવા છે. બીજી એક વાત, આપણા સમાજમાં છે ને પેટા જ્ઞાતની ઘણી બધી છે. મકવાણા છે, ઝાલા છે, હું એ ઝાલા છું, સોલંકી છે, પરમાર છે, ઘણા બધા અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે. પણ હું માનું ત્યાં સુધી નોંધણી થાય જ્યારે સરકાર તરફથી કોઈ તમારા ઘેર આવો કે તમે કયા સમાજના, તમે કહેજો પહેલા ઠાકોર ઠાકોર કહેજો, ક્ષત્રિય ઠાકોર, તો ખબર પડશે કે આપણો સમાજ કેટલો મોટો છે. આપણે બધા વિખરાઈ ગયેલા, વાડા પાડી દેતા આપણા સમાજે. ભાઈ કે હું તો ઝાલા છું, તારું લેવા દે ભાઈ, તો કે હું તો મકવાણો છું, હું તો સોલંકી છું, પછી એ તો આપણે એક જ ક્ષત્રિય છીએ ને આપણે બધા. તો ક્ષત્રિય ઠાકોર તરીકે આપણી ઓળખાણ બહાર જાય ને આપણો સૌથી મોટો સમાજ ગુજરાતમાં હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજ છે. તો આપણો નેતા ચમ ના બને, તો સીએમ ચમ ના બને, એમ કહું છું. એક નહીં થતા ને આપણે વર્ષોનો મુદ્દો. હા, નવઘણજીનો તો વર્ષોનો મુદ્દો છે. અને જયારે આ વિધાનસભા વાળી વાત મને ખબર નથી, મને નવઘણજીએ કીધી પહેલા, સૌથી પહેલા નવઘણજીએ કીધું મને કે જો ભાઈ તમે આપણા સમાજના આટલા મોટા સુપરસ્ટાર તો અમને કહેશો બરાબર, તો તમને નહીં બોલાય આ લોકોએ? સાહેબ મને ખબર નહીં એટલી બધી. પણ ખરેખર એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ એમણે મને કીધું હતું કે આ ખોટું થઈ રહ્યું છે, એના માટે તમારે બોલવું જોઈએ. એટલા માટે એ વખતે હું બોલ્યો હતો કે કેમ ભાઈ અમારા ક્ષત્રિય સમાજનો કોઈ કલાકાર નહીં. ક્ષત્રિય સમાજના કલાકાર તો ઠીક છે, પણ બીજા ઘણા બધા સમાજના કલાકારો એવા છે, બહુ સારા સારા કલાકારો છે, એમને તમે નહીં બોલાવતો. ખાલી તમે 2-4 જણા જે તમારા ખેસ પહેરી લીધો છે, અંદર બધું પહેરી લીધું છે, પણ ટિકિટ મળતી નહીં ને ખબર નહીં આ છે ઉપયોગ કરો સારો. ટિકિટ લઈ લેવા પછી કલાકારનું કોઈ મહત્વ રહેશે નહીં. એટલે આવી બધી વસ્તુઓ છે. મને ટિકિટ આપવામાં આગળ હું લેતો નહીં, પણ સમય આવશે
તો જોઈશું તમારા બધાનું તમે જે કહેશો એ કરીશું. પણ ખરેખર આપણા સમાજ માટે એવો તો નેતા હોવો જ જોઈએ જે આપણા સમાજનું સારું કામ કરે. હોવો જ ના હોવો જોઈએ. છે ઘણા બધા નેતાઓ છે આપણા સમાજના, ઘણા બધા નેતાઓ ત્યાં છે જ. કોંગ્રેસમાં છે, ભાજપમાં છે, બહુ સારા સારા. ભરતજી અમારા બહુ ખાસ મિત્ર છે, બેતરાજી થી હતા ને. હા, પણ હજુ એ લોકો બોલી શકતા નહીં. અલ્પેશભાઈ બોલી શકતા નહીં. પણ બોલવું જોઈએ એમ પૂછું. સમાજની વાત છે, સમાજ માટે તમે તો બોલો. તમને અમે બેહાડ્યા છે, તો અમારી સેવા કરવા તમને બેહાડ્યા છીએ. અમારે તમારી સેવા નહીં કરવાની. કાલે ઉઠીને હું તો કોઈ બી અહીંથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને, એ સમાજ માટે બનશે. સમાજ માટે જો કામ નહીં કરે તો એ નેતા કશા કામનો નહીં. એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવું નેતા આપણે નહીં જોતું. સમાજનું ઘર ભરે એવું નેતા જોઈએ છે આપણે, હે ને? નહીં તો આટલું બધું તમે બધું આપી દીધું છે, બરાબર. સુપરસ્ટાર બનાવ્યો છો, બસ મારા 2 છોકરો છે, ઘણા ઘણા છે, સુખીથી અમે જીવીએ છીએ મસ્ત જિંદગી. અને તમારા બધાનો પ્રેમ, તમારા બધાના આશીર્વાદ છે. તો કાલ ઉઠીને મારે નેતા બનવું તો ચમ બને હું ખબર તમને? સમાજની સેવા કરવા માટે બને. નહીં તો મારે કોઈ જરૂર નહીં. સમાજની બારીની હું સેવા કરું છું અત્યારે. અને આગેવાની સલાહ લઈ આગળ વધીશું. નહીં તો સમાજની જોડે રહી અને કોઈ પક્ષમાં જોડ્યા વગર પણ સમાજની સેવા કરીએ છીએ. જેમ કે નવઘણજીની વાત કરો તમે, જો એમની સાથે એમના બધા સાથીદારો હશે, બધા ભેગા થઈને સુંદર મજાની લાઇબ્રેરી બહેનો માટે બનાવી છે. તો આ સમાજનું કામ જ છે ને. તો કોઈ પણ પક્ષમાં જોડાયા વગર પણ સમાજનું કામ કરી શકે. જેમ કે હું પણ મારા નામે એક ટ્રસ્ટ બનાવું છું, નવગણજી. જેમ કે મારી ઓફિસે મારા ઘરે છે, ઘણા બધા આવતા હોય છે કે ભાઈ મારા દીકરાને કેન્સર છે, મારી દીકરીને કેન્સર છે, તમે કંઈક મદદ કરો. હા, હું મદદ કરું છું, મારી રીતે જે થતું હોય કરું મદદ, બરાબર. પણ હું એકલો માણસ કેટલી મદદ કરી હોય. તો મેં વિચાર્યું કે હું મારા નામનું ટ્રસ્ટ બનાવું, જેમાં મારા સમાજના દરેક સમાજના મારા જોડે જોડાય અને એ ટ્રસ્ટ સમાજના માટે ઉપયોગી થાય. એ શિક્ષણની વાત હોય નવગણજી, તમે જો બાબા ભેડો મારી દીકરીને હોસ્ટેલ નથી, 300 છોકરીઓ બચારી 3,000 રૂપિયા આલી અને પ્રાઇવેટમાં રહેશે. તમે મારા બચપણમાં 30 વર્ષથી આપણે ભાઈબંધ છો. તમે ફિલ્મી લાઈનમાં ફોન મેળ્યો, પહેલો મારા ગામમાં મેળ્યો તો મારી સાથે મેળ્યો. તમારી જોડે મારું છે, મારી જોડે તમારું છે. તમે ફિલ્મી સ્ટાર છો, હું સેવક. તમને હું વિનંતી કરું છું કે તમારું જે ટ્રસ્ટ બનાવો એ ટ્રસ્ટની પહેલી કન્યા છાત્રાલય પાટણમાં બનવી જોઈએ, સદારા. અને મારી સમાજની દીકરીઓ પણ વિનંતી કરું છું કે છાત્રાલય કેવી બનાવો. આપણો પ્રોગ્રામ પૂરો થાય એટલે તમને હું લાઇબ્રેરી બનાવું. એ લાઇબ્રેરી કરતા હવાઈ બનાવો. 3 સ્ટાર હોટલ જેવી છાત્રાલય ઠાકોર સમાજની દીકરીઓ માટે હોય. એક મારું સપનું છે. અને સદારામ બાપુનું સ્ટેચ્યુ છે એની આજુબાજુ હોય તો મારા સમાજની દીકરી હોસ્ટેલમાંથી નીકળી સદારામ બાપુને વંદન કરી અને યુનિવર્સિટી ભણવા જાય. આ તમને વાત ગમે છે સમાજને? મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે નવગણજીનું ટોપું કરશે. હા, પણ એના માટે તમારા જેવા દાતાઓની જરૂર છે. ખાલી એકલો વિક્રમ ઠાકોર કે નવગણ ઠાકોર કશું કરવાનું નહીં. મહેશભાઈ જેવા દાતાઓની જરૂર છે તમારા બધા જેવા. આ બેઠા જ છો તો દોરા પહેરી આ જમીનો ખરીદી દોરા પહેર્યા છે અમને. જો જમીનો વેચી જ નહીં. અમારા દરેક દાતાઓનો હું પોતાનું જરૂર પૂરું કરું છું. બોલો જે કરવું હોય. અચ્છા, જો અમારા દાતાઓ કે 5 વર્ષમાં તો તમે જે કહેવો કરવા તૈયાર છીએ.
1.5 કરોડ રૂપિયા તમે આલો એટલે આ સદારામ સ્ટેચ્યુ ની બાજુમાં એક બંગલો પડ્યો છે 10 માળનો, 500 દીકરીઓ રહી શકે એવો. મુખ્યમંત્રીને બંગલો ના હોય એવો હું જોઈ રાખ્યો છે. 1.5 લાખ 1.5 કરોડ રૂપિયા કે છે. છેલ્લે 1.40 પટી જાય એટલે કરો ધડાકો, ઠાકોર કામ કરો, દુનિયા દેખતી રહી જાય. આજ પાટણની ભૂમિ ઉપર મારા નવગણ ઠાકોરના ભાઈ વધાર્યા છે અને મારી જહાજ જેવી બેને ના વસ્તુ ઉષા વગર રહેવાના નથી ને નથી. એટલે મારા જયદીપસિંહ મારા જૂના સાથી છે મહેસાણા, અને બીજા મારા ટીનબા, તમે જોવો શકલ એક કલાક તો હોસ્ટેલ બની જાય. આની શકલ જુઓ. બીજા મારા મહેશભાઈ, આ માસૂમ ચહેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ ખીજામ છે. બીજા મારા પાટણની પવિત્ર ધરતીના વાલા જમાઈ વિજયભાઈ મારા ભાઈ આમ. પછી બીજા મારા વિનયસિંહ, મને પૈસા થોડા છે બુદ્ધિ ખૂબ છે. પૈસા ઓછા છે તો ભગવાને બુદ્ધિ ખૂબ આપી છે. બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા 25 વર્ષથી અમે જયારે સમાજ જીવનમાં પગ મેળ્યો, જાહેર જીવનમાં ત્યારે જયદીપસિંહ સૌથી પહેલા મારી સાથે જોડાયા. આવા બધા મારા મિત્રો છે. વિક્રમભાઈ 1.5 કરોડ રૂપિયા પાર્ટી કે છે, પાર્ટી શેર બજારમાં ઉઠી ગઈ છે, અમદાવાદ રહે છે. 1.5 કરોડ આવે તો થોડી મહેનત છે. અને મારી સમાજની દીકરીઓ ગાડી 500 છોકરીઓ ફર્સ્ટ ક્લાસમાં રહી. બોલો સદારામ બાપુ કી. આ મારા ભાઈ બંધો એ બંગલો ખરીદીને તમને 1 મહિનામાં ઠાકોર સમાજની દીકરીની ચાવી આપી દેશે. બોલો તાળીઓ મારો, તાળીઓ. સોનાનો સૂર્ય. અને તમને બધાને મારી દીકરીનો બંગલો જોવા લઈ તો લાઇબ્રેરી તો શું છે? એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી. મારું સપનું છે મારા સમાજની દીકરી રહે તો મહેલ જેવી હોસ્ટેલ મળે. આકડિયા ઉડ્યા હોય, ખાટલું તૂટેલું હોય, ખુરશીને ઠેકાણો ના હોય, આજે વળી બસ રાત્રાલય લાઇબ્રેરી સેવાતી. ઠાકોર જીવન જીવો તો એવું જીવો, દુનિયા દેખતી રહી જાય. આજે પાટણની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર, મારો મહેશ ઠાકોર, સંજય ઠાકોર, જયદીપસિંહ, ટીનભા, વિનયસિંહ, આજથી 1000 વર્ષનો લેખ લખાઈ જવાનો. આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોકરી લક્ષણ થાય તો 200 ઘર સુખી થઈ જાય. 100 ઘર સાસરીનું, 100 ઘર પિયરનું. હવે ઠાકોર સમાજને સુખી કરવી વિશે તો સાચું કામ કરવું પડશે. ભાષણ કરે ચાલશે ને. અને કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતના કોઈ પણ કલાકારનું કાપે તો સુટ્ટું ખાવડું છોડતું. એ મારા બેટા એના વેણતા તા ધારાસભ્ય આપણે બનાયા છે. અને એના એમ કે કલાકારો ભણાવે. એટલે આ તો બિચારા રાશિ રાજ ગાય છે, ઉજાગરા કરે છે, તાર કમાય. અને તમે તો મહિને 5 લાખ પગાર કમાવો. અને બોલી અને હું સાહેબ જૂઠું. મારા બેટા 1 કરોડ સુધી તો દોન ના બોલે. 50 વીઘાની વાતો કરે તો 100 વીઘાની વાતો કરે. 100 વીઘા 50 વીઘા શું કરવી છે? 1 વીઘો જમીન રાખો અને 15 માળની એની પરમિશન છે પાટણમાં. 1 વીઘો જમીન રાખો, 15 માળ ખેતી કાઢો, 15 વીઘા થઈ રીતના થઈ. બોલો મને જવાબ આલો. હું જૂઠો નેતા જૂઠા. એટલે ટૂંક મહેસાણાની અંદર ભવ્ય સંકુલ બની રહ્યું છે સર્વ સમાજની દીકરીઓ માટે. પણ વિક્રમભાઈને વિનંતી કરું છું આખી ટીમને કે આજે તારીખ જાહેર કરો દીકરીઓને પ્રવેશ આપવાની. ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલ તો આ સમાજનું તરી વર્ષથી સાહેબ અરે ઠકી ખાય છે. તરી વર્ષથી મારા બેટા લોહી પીવે છે દીકરીઓનું. મારી સમાજની ઓછામાં ઓછી 2000 છોકરીઓ પાટણ જિલ્લામાંથી નોકરી લાગી હોય. પણ મારા બેટા કરતા ઇન્જિન કરવા દેતા ઇન્જિન મારા ભાઈ પૈસા હું ઇન્ટરનેશનલ કરતો છું. પણ મારા ભાઈબંધો મજબૂત છે, મારી પર ભરોસો. એટલે મેં મારી ઈમાન કદી વેચવું નથી.
તમે આખી દુનિયામાં સંગ કર્યો છે, ફક્ત ને ફક્ત 2 વર્ષ મારી સાથે જોડાયેલા રહો. નવઘણજી ઠાકોર જો આ પૃથ્વી પર જીવતો હશે ને તો હાઈટેકમાં હાઈટેક ઠાકોર સમાજની તું સવલતો પૂરી ના કરું તો મરદ ના કહેતા. અને મારા ભાઈબંધો ઉપર વિશ્વાસ છો, મારા ઉપર નહીં. મેં તો કીધું ઇન્ટરનેટમાં કરતો છું. આ લાઇબ્રેરીનું બહાર પાડ્યું હતું ને મારા વિષ્ણુજી, મદનજી, મનોજભાઈ, આ વિનીશની એને 2 લાખ રૂપિયા કાઢ્યા છે. મને કે તું તો બોલ બોલ કરે છે, મને ખરાબ કરી દેશે. પણ મેં કીધું મને આ દીકરીની દયા આવે. મારા બેટા ફસાવાથી મારા સમાજને ભણાવે. આ સમાજનું સંડાસ તો સારું નથી અને વાતો કરે છે હાઈસ્કૂલની નિહાળની. એટલે આજે આપણા ભૂમિ ઉપર વિક્રમભાઈ ક્યાંથી આયા? પોરબંદર થી આયા. આખું ગુજરાત કહેતું કે વિક્રમ ઠાકોર ને આવે. બધા લોકો કહેતા હતા વિક્રમભાઈ ને આવે, પણ લોકોને તો ખબર છે કે ગુજરાતમાં રામ લખન ની જોડી એટલે નવઘણ ઠાકોર ને વિક્રમ ઠાકોર. અમે હગા ભાઈ જેવા છે. એટલે મારી બુદ્ધિ, મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે, વિશ્વમાં છે. કેમ છે? મારી ઈમાનદારી ઉપર છે. કોઈની સાથે મેં ગદ્દારી કરી નથી, જૂઠું ભાષણ કર્યું નથી, કોઈ દાડો કોઈના જોડે રૂપિયોમાં ધોલ લેવા આવ્યો નથી કે કદી મત માંગવા આવ્યો. આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મીરાબાઈને યાદ કરીને કે તંદડા કેરા કાજ માગો તો મને મેણું આવે, પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે નવઘણ ઠાકોરને માગતા મેળવો આવતો નથી. મારી દીકરીઓ માટે હું માગું છું. એટલે વિક્રમભાઈને વિનંતી કરું છું, આજ તો ફેસલો મેલી ગયો. આ પાર કે પેલા પાર એક જણા ગામે આપણે ક્ષત્રિય છો, એક જાતે બંગડો જુદા તો વિજય થઈ તો વરમાળા પહેરીશું, શહીદ થઈ તો પાળીઓ થઈ જાય. પણ પૂરું કરી દઉં સાહેબ. પેલો સૌપ્રથમ જયદીપસિંહ અને ટીમ નું સ્વાગત કરી લઈએ. વિક્રમભાઈ ચાલુ કરે બોલવા. સદારામ કન્યા હોસ્ટેલ અને લાઇબ્રેરી બની છે. કન્યા વિદ્યાલય આપણે બનાવવાનું છે. હોસ્ટેલ એ પણ બની જાય. નગરજી બની જશે ને ભાઈ? બધું એ દાતાઓ હાર તો પહેરાય છે તો હાલી જ છે ને વધારે હાલજો. કેટલા 1.5 કરોડ? અચ્છા, એટલે 1.5 કરોડ આમ તો આ બધા માટે બહુ મામૂલી વસ્તુ છે. મારા ખ્યાલથી કાલથી બધું ચાલુ થઈ જશે મને એવું લાગે છે. ઘણા બધા આપણા સમાજના બહુ સારા મોટા મોટા દાતાઓ છે, પણ એવું જરૂરી નથી કે તમે લાખ રૂપિયા 50,000 આપો, એવું જરૂરી નથી. આપણે પણ આપી શકીએ છીએ. જે પણ આપણે યથાશક્તિ મદદ થાય. આપણી દીકરીઓ માટે સુંદર મજાની હોસ્ટેલ બનવા જઈ રહી છે ત્યારે આપણે પણ જે ફૂલની તો ફૂલની પોખરી આપણે મદદ આપણે બી કરવી જોઈએ. તમે 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, 100 રૂપિયા આપો, એ પણ તમે જ્યારે બી હોસ્ટેલ જોશો ત્યારે તમને ખુદને થશે કે ભાઈ જો આ હોસ્ટેલ માટેનું છે ને 500 રૂપિયા આપ્યા, એવું તમને ગર્વ થશે. એટલે સંકલ્પ લઈએ આપણે બધા કે ભાઈ ટૂંક સમયમાં સુંદર મજાની હોસ્ટેલ પણ બને પાટણમાં, સદારામ બાપાના સ્ટેચ્યુની બાજુમાં. હા, નવઘણજીએ તો જગ્યા પણ જોઈ લીધી છે કદાચ, હે ને? હા, બસ હવે તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. અમારા ટીનો મિત્ર યુનિવર્સિટી બધું નજીક પડે એટલે વાત યાદ આવી એટલે કહું છું. એક આપણા ઠાકોર સમાજની બેન છે, કંઈક બહાર નોકરી કરે છે, પોલીસમાં છે ને, તે જગ્યાએ
વલસાડ હા તો એમના ભાઈએ અને અમારા એના ભાઈએ ઘણી બધી રજૂઆત કરી સરકારમાં કે ભાઈ એટલા બધા દૂર નોકરી કરે છે તો કંઈક બદલી કરાવો તો કેટલાય ટાઈમથી કહેશો પણ થતી નહીં બદલી એટલે કોઈ કરતા નહીં કોણ ટૂંક મતલબ હા એટલે મને કીધું છે હું રજૂઆત કરીશ કોને કરવાની છે કોને નથી કરવાની એટલી બધી મને ખબર નહીં મને નવઘણજીનું વધારે ખબર પડે છે રાજકારણમાં એટલે પૂછે હું કે ભાઈ બદલી કરાવી તો કોને મળવું જોઈએ કોને મળવાનું ગૃહમંત્રી હા તો એમના મળી શું હતું આપણી દીકરીનું કામ થાય છે ને એની બદલી થશે એટલા બધા નોકરી કરે છે આટલામાં ચોક નોકરી મળશે ને તો બહુ સારી વાત છે એટલે ઘણા બધા આવા બધી વાતો છે કે ભાઈ મારી જોડે આવે છે મને કહે છે કે ભાઈ સમાજના દીકરીને ભણાવી છે પણ પૈસા નહીં તો અમે આપીએ છીએ કહેતા નહીં એ વસ્તુ જુદી છે મેં હંમેશા ઘણા લોકોની મદદ કરી તમે એક પોસ્ટ પણ જોઈએ છે કે નાના છોકરાનો કંઈક કેન્સરનો પ્રોબ્લેમ હતો મેં એક પોસ્ટ મૂકી હતી કે ભાઈ આ મને જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરજો તો ઘણા લોકો એવું મને કીધું હતું કે તમે હું મદદ કરી તો મેં એને ખાલી મેં ફોટો પાડ્યો તો ફોટો બતાવી દીધો ચેક વાળો હાથમાં ચેક હતો ને ભાઈને ચેક આપતો તો ફોટો મેં મારા જોડે રાખ્યો ખાલી કોઈ પૂછે ને મને કે તમે શું કર્યું તો બતાવી દઉં આ કર્યું મારા પોસ્ટને મૂકવાની જરૂર નહીં તો ઘણા બધા એવા દાતાઓ પણ છે જે ઘણું દાન કરે છે પણ કહેતા નહીં પણ મારું માનવું છે ખરેખર તો કહેવું જોઈએ તો ખબર પડે બીજાને દાન કરવાની ખબર પડે બીના ભાઈ આટલું દાન કરીશું હું આટલું દાન કરું સાચી વાત ને એટલે મેં વિચાર્યું કે હવેથી કહેતો રહ્યો મેં કે મેં આટલું દાન કર્યું જેમ કે જો બર્થડેના વિડીયો તમે જોતા હશો હું બર્થડેના વિડીયો બનાવું છું 500 રૂપિયા લઉં છું એ બધા જ હું વૃદ્ધાશ્રમ હોય કે ગમે તે કોઈને જરૂરિયાતમંદ હોય એવા લોકોને હું આપું છું પૈસા જેટલા પણ ભેગા થાય મહિને 2 મહિને પણ હું કહેતો નથી આજે એટલે કહેવું પડે છે કે હું આવું કાર્ય કરું છું એમ કારણ કે લોકો તો એવું વિચારે કે આ તો વિડીયોના 500 રૂપિયા શું કરતા છે વાપરતા છે પણ વાપરતો નથી હું વાપરું છું સમાજના કામમાં વાપરું છું કોઈ બી સમાજનો કોઈ એવું એને જરૂર હોય એને હું મારી રીતે જે થતું હોય હું મદદ કરું છું અને દરેકે કરવી જોઈએ પોતપોતાની રીતે જે પણ જેમ કે તમે જેટલું હાલશે ને એટલું ઉપરવાળો તમે એનાથી વધારે તમને હાલશે બહુ બોલાઈ ગયું આજે એવું લાગે નહીં હું તો કહું છું આ લોકો નેતા બનાવીને દેવાના બધા ભેગા થઈને સમય આવે થશે ગાવાનું રહ્યું હા ગાવાનું તો હા એટલે અમે કલાકારોએ નક્કી કર્યું છે અમુક કલાકારોએ હો કે ભાઈ કોઈ દારૂવાળું ગીત નહીં ગાય પણ નક્કી કર્યું તો છે પણ સુધરજો થોડા એટલે અમે તો વર્ષોથી કલાકાર હોય જે કલાકાર કરે જે કે એ તમે એનો જોઈને તમે શીખો છો વિક્રમ ઠાકોર આમ બોલ્યો વિક્રમ ઠાકોરે આવા ચશ્મા પહેર્યો છે આવું શર્ટ પહેર્યો છે તમે પહેરવાના છો એટલે અમે જેવું કંઈ કરીશું ખાઈશું એવું તમે કરવાના છો તો દરેક કલાકારને વિનંતી છે કે ભાઈ આવા કોઈ વ્યસનવાળા ગીત હોય તો ના ગાતા કેમ કે તમે ગાશો તમને જોઈને તમને સાંભળીને બીજા લોકોને એ પ્રત્યે થશે કે ભાઈ અમે બી વ્યસન કરીએ તો વર્ષોથી મેં તમને કીધું કે ભાઈ વર્ષોથી અમે સમાજ માટે ઘણા બધા કાર્ય કર્યા છે કામ કર્યા છે સમાજ માટે ગીતો બનાવે છે દીકરી માટે બનાવે છે દીકરી છે તુલસીનો ક્યારો મા બાપના આશીર્વાદ ભાઈ બહેનનું ગીત દીકરાનું ગીત ડગલીને પગલે માં ઘણી યાદ આવે હા હા મેં આપ્યા પણ શું કહેવાનું એટલે અહીંયા ગોધીનગરમાં 3 સેક્ટરમાં આપણા સમાજ માટે બહુ સારું શિક્ષણ માટે પણ અત્યારે કદાચ ભાડે આપી દીધું છે એસએસવી મારી દીકરી ભણતી હતી અને વચ્ચે લોકો આવ્યા હતા ખરા અને મેં વિડીયો બનાવ્યો હતો કે એસએસવીમાં બહુ સારું ભણાવે છે કેમ કે મારી દીકરી ત્યાં ભણતી હતી એટલે પણ
ખરેખર આપણા સમાજની જગ્યા છે, પણ આપણા વાળાએ શું કર્યું ખબર નહીં પડતી, ભાડે આપી દીધી. બોલો. તો એવું નહીં, સરકાર આપે છે પણ આપે છે પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આવું પણ ના થવું જોઈએ. આપણી જોડે જ્યારે પણ હોસ્ટેલ બનશે તો ફક્ત આપણા સમાજની હોસ્ટેલ હશે તો સમાજના જ વિદ્યાર્થીઓ અંદર હશે. પછી કાલ ઉઠીને એવું ના થાય નવઘણજી કે ભાઈ આપણે બીજા કોઈને ભાડા આપી દઈએ. હા, એવું નહીં બને ને. બસ તો કેજો, મારે આપવાના છે, તમે કેજો કેટલા આપવાના, તમે કેજો જે ખૂટે હું આપી દઈ. બીજું બસ આવી નવી એકતા રાખજો. ક્ષત્રિય ઠાકોર સમાજના આપણે છીએ, વાડા ના પાડતા. પેલો મકવાણા, પેલો સોલંકી, પેલો ઝાલાન, પેલો ઓમ ને તેમ એવું ના કરતા. એક થઈને રહેજો તો જ આપણો સમાજ આગળ વધશે. અચ્છા, એ તમે કહો તો મારા માટે બહુ મોટી વાત કરી. આપણે જે સદારામ કન્યા હોસ્ટેલ બનાવવાના છો, બનાવવાના તૈયાર લેવાનું છે. ભણે ચાર ને રહેવરાય ચાર. છોકરો બંગલો પોસમાન નો માગે એટલા રૂપિયા ઠોચી લઈ લેવો છે. આ નક્કી કર્યું છે. એટલે વિક્રમભાઈને વિનંતી હું કરું છું અને બધા મિત્રોને વિનંતી કરું છું કે આપણે હોસ્ટેલનું નામ, વિક્રમભાઈએ ઠાકોર સમાજ માટે ખૂબ કામ કર્યું છે એટલે એમના માતુશ્રીનું નામે આપણે નામકરણ કર્યું છે. અને વિક્રમભાઈ, મહેશભાઈ, સંજયભાઈ, જયદીપસિંહ, ટીનભાઈ, વિનયસિંહ, ડોક્ટર વદનજી ને વિષ્ણુભાઈ પોલીસ, આટલા જણા મારા હરિકેડી ઉભા રહેજો. મહિના તૈયાર થઈ પડ્યું છે. બીજા ગુજરાતમાં કોઈની જરૂર નથી, આટલા જ કાફી કે 1.5 કરોડ નો એટલે 1.5 જણા ભેગા થયા 1.5 કરોડ થઈ રહ્યા. ચલો લાખ હાલવાની કેપેસિટી મારી દાખલો. લાખ હાલ, લાખ 1.5 કરોડ રૂપિયા થઈ ગયા. એટલે આપણે આજથી નામ નક્કી, વિક્રમભાઈની માતુશ્રીનું જે નામ હોય એ આપણે દીકરીની હોસ્ટેલનું નામ આપણે આપવાનું છે. 15 દિવસની અંદર એની ઓપનિંગની તારીખ આપણે નક્કી કરીશું. એની કોઈ શાનદાર વાતો ને ખાત મુહૂર્તના દાડે ઓપનિંગની પણ તારીખ. આજ પાયો ખોલો 1.5 વર્ષે થઈ. આ તો ધંધા પસાવાર હવે ચલાવવાના નહીં. ઠાકોર સમાજમાં કોઈ પણ ખરાબ વાત ચલાવી લેવાની નથી, કોઈ ચોર ચલાવી લેવાનો નહીં, કોઈ ઠગ ચલાવી લેવાનો નહીં. સાચું બોલો તો સમાજમાં આવો. નકા ભલા સમાજને 50 નથી તમે ગરીબ રાખ્યા, વચન ખોટા આલી. અને મારે આ ચલાવવાનું નથી. તમને બીજી એક અગત્યની વાત કરું વિક્રમભાઈ, કે મારા શરીરની અંદર બીમારી એવી છે કે વેડમાં કોઈ દવા નથી. સમગ્ર ભારત દેશમાં કોઈ દવા નથી. સવારે હું બ્રશ કરીને ઉઠું ને વચ્ચે ઊંઘું સવારમાં ઉઠું એટલી જ ગેરંટી. એ ટાઈમે હું મરી કરું કોઈ નક્કી. એટલે મારે મળતા એક મારું આ સપનું છે, મારી સમાજની દીકરીઓ માટે કરવું. સદભાવ બધી પાટણની ટોટલ હોસ્પિટલ, અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી બધે વિઝિટ કરાવી દીધું છે. શરીરની અંદર એવો ભયંકર વાયરસ પીડ્યો છે, ડોક્ટર સાહેબને ખબર છે. આ સત વાત કરું. જીવનમાં કદી જૂઠું ના બોલવું મારો નિયમ છે. એટલે મરતા પણ એવું કામ કરીને આવું છે કે લોકો ફોટે અગરબત્તી કરે. ઘેર પયા વાદળની તોડવી અને છોકરાને રોજ પાટવા આવી. અને ગામડામાં તો ખબર છે ને કે ડોહાના વર્ષો પુલામોનો રિવાજ છે, કોઈ ખબર હોય ઘરના ભેગા થઈને વિક્રમભાઈ પુલામો નહીં કે આ ડોહા ભાઈ શું થાય ગાયન પૈસું પુલાનો. એટલે લોબા દાડા ખેતર ના આવે. એટલે વિક્રમભાઈને હું વિનંતી કરું છું કે તમારી માતુશ્રીના નામે આપણે હોસ્ટેલનું નામ રાખવાનું છે. તમે આખી કંપની ભેળી થઈ ટૂંક સમયની અંદર આપણે પૂરું કરવું છે. આપણે પૂરું કરીએ ને. હાલો વિચાર કરી.
મોહન ભાઈ એવું છે ને આપણે હા તો આવ્યું લાઇબ્રેરીઓ ને એવી હોસ્ટેલો બનાવો તો મોહન ભાઈ રહેવા છે એટલે નહીં રહેવા મોહન ભાઈ રહેવા માટે આપણા વ્યસનો છોડવા પડશે પછી અમારા એક કાર્યક્રમ હતો મેં આવી તો બોલતો હતો કે ભાઈ આપણા સમાજમાં વ્યસનો બહુ છે પણ કયું વ્યસન બહુ છે તો ચાર પાંચ જણા ઉભા હતા ડાયરેક્ટ કોથળી જ કાઢી અને પાછો ફરમાઈ શકો રજવાડી ગાવ રજવાડી એટલે ભાઈ આવી રીતે રજવાડી થોડું ગવાઈ યાર રજવાડી ગાવું હોય તો આ દાતાઓની જેમ દોરા પહેરવા પર જમીનો લઈ વેચી નહીં તારે રજવાડી ગવાય સાચી વાત ને એટલે માન સન્માન ત્યારે થાય જ્યારે આપણો સમાજ આગળ આવે શિક્ષણમાં તો સૌથી વધારે આગળ આવે તો જ આવા માન સન્માનના ગીત આપણા સમાજને શોભે નહીં તો કોઈ મતલબ નહીં આવા ગાવાનો એટલે દરેકને વિનંતી કરું છું કે શિક્ષણમાં આગળ વધજો વ્યસનો છોડજો બીજા બધા વ્યસનો કરે છે એ આપણે સિરાજ પર લેવા દે પણ હવે આગળ તો છો નહીં રહે આપણામાં તો વ્યસન જતા રહ્યા જમીનો હોય તો વેચી દીધી બંગલો બનાવ્યો જોરદાર ગાડીઓ લાયા દોરા પહેર્યા પણ વર પછી છે ને ડીઝલ નાખવાના પૈસા નહીં રહેતા એટલે આવું નહીં કરવાનું આપણે વેચી દોરા નહીં પહેરવાના જમીનો ખરીદીને દોરા પહેરવાના અને પછી ગાવાનું છે હે રજવાડી સિંહે અમે મોન ફેર રહીએ રજવાડી સિંહે અમે મોન ફેર રહીએ ક્ષત્રિય ઠાકોર અમે કહેવઈએ હે રજવાડી સિંહે અમે મોન ફેર રહીએ રજવાડી સિંહે અમે મોન ફેર રહીએ ક્ષત્રિય ઠાકોર અમે કહેવઈએ હે ગણજી ઠાકોર અમે કહેવઈએ ભલે દિનાજી ભલે ભલે સંજયભાઈ ભલે મહેશભાઈ ભલે હાથમાં તલવારો તો બહુ રાખી આપણે એ આપણી શાન છે ક્ષત્રિય સમાજની શાન છે તલવાર રાખવાની હમણાં તન્વીબેને સરસ મજાનું ગાયું કે ભાઈ પેન પણ હાથમાં રાખવાની એટલે હવે પેનની જરૂર છે તલવાર તો બહુ રાખી જ છે આપણે પણ પેનની જરૂર છે એટલે પેન પણ હાથમાં રાખજો એટલે કે ભણજો રજવાડી સિંહે અમે મોન ફેર રહીએ રજવાડી સિંહે અમે મોન ફેર રહીએ હે બનાસકાંઠાના ઠાકોર અમે કહેવઈએ ક્ષત્રિય ઠાકોર અમે કહેવઈએ મિત્રો આપણા સમાજનું બહુ સરસ મજાનું બહુ નામ બહુ સારા સ્પીકર એવા પોપટજી ઠાકોર જેઓ હમણાં થોડા દિવસ પહેલા જેમનું અવસાન થયું એવું પામ્યા આપણે બધા પ્રાર્થના કરી કે એમની પવિત્ર આત્માને શાંતિ મળે અને
હું રૂબરૂ પણ મળીશ તો એમના પરિવારને કંઈ જરૂર હશે તો ચોક્કસ અમે લોકો ત્યાં મદદ કરીશું. અમારા બધા મિત્રો પણ એટલે ત્યાં જઈશું અને આજે બેસવું હતું મને તો ખબર નથી કે હું તો શૂટિંગમાં હતો પણ સમાચારમાં એક ભાઈબંધજી ઘણા ટાઈમથી બીમાર પણ હતા પણ બહુ સારું આપણા સમાજનું નામ હતું, બહુ સારા સિંગર હતા. ઘણા બધા એવા ગીતો છે કે જે અમે એમના ગીતોની બી કોપી અમે કરી છે. ઘણા બધા ગીતો છે અત્યારે યાદ નથી પણ એમાં આપણા સમાજના પોપટજીની આત્માને ભગવાન માતાજી શાંતિ આપે એવી પ્રાર્થના. એમ કરી ભૂલા પોપટજીને કેમ કરી ભૂલા રુદિએ મારા તમારા નામ પોપટજીને કેમ કરી ભૂલા. કરી ભૂલા સદારામને કેમ કરી ભૂલા રુદિએ મારા લખા તમારા નામ સદારામ બાપાને કેમ કરી ભૂલા. બસ હજુ તો લાઇબ્રેરી જોવાની છે મારે એટલે બધા કલાકારો પણ આવજો સાથે ને બધા આગેવાનો આપણે બધા હવે આભાર ગીત માટે નવગણજી બે શબ્દો. આજે આપણા સંત શ્રી કન્યા લાઇબ્રેરી પાટણના ઓપનિંગમાં ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, રામ લક્ષ્મણ જેવા બે ભાઈ ગબ્બર અને અર્જુન, મારા ભાઈ શ્રી લખન ઠાકોર અને મારી વાલી દીકરીઓ નૈના ઠાકોર, તન્વી ઠાકોર, રંજન ઠાકોર, કિરણ ઠાકોર તમામે જે હાજરી આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમામ કલાકારો લાઇબ્રેરી જોવા આવશે તો નીચે રહેજો, લાઇબ્રેરી બધી પાછા